નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રૂમલાના ચિત્રપાડા દાદરી ફળિયામાં છેલ્લા 2 મહિનાથી બોર બંધ અવસ્થામાં રહેતા પ્રજા ત્રાહિમામ. તંત્ર તથા ચૂંટાયેલા પ્રતિનિધિનું મૌન વ્રત. રૂમલા ગામના ચિરપાડા દાદરા ફળિયામાં સ્મશાન ભૂમિ પર ઘણા સમય અગાઉ બોર કરાયો હતો, જેથી ચિરપાડા જ નહીં પરંતુ આજુબાજુના ગામમાં કોઈ પણ વ્યક્તિની દુઃખદ અવસાન થાય તો આ સ્મશાન ભૂમિ પર તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ સ્મશાન ભૂમિના સફાઈ કામ માટે કે અન્ય રાહદારી આ બોરનું પાણી ઉપયોગી બને છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી બોર બંધ અવસ્થામાં પડી જતા બોરમાંથી પાણી આવતું બંધ થઈ જતા સ્થાનિકોને કે આજુબાજુના ગામના કોઈનું પણ દુઃખદ અવસાન થાય તો પાણી વગર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ પંચાયત કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર યોગ્ય પગલાં ભરતું નથી. અમને ટાઈમ નથી કે થઈ જશે એમ ઉડાવ જવાબ આપે છે, પરંતુ યોગ્ય કામગીરી કરતી નથી. ક્યાં સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે? સ્મશાન ભૂમિ જેવા અંતિમ ધામમાં પણ તંત્ર કે મસમોટા બની બેઠેલા નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જીવનનું અંતિમ સત્ય મૃત્યુ જ છે. બધાએ આ અવસ્થામાંથી ગુજરવાનું છે, છતાં પણ તંત્ર કે મોસમોટા નેતાની ઊંઘ કેમ ઉજળી નથી? ક્યારે તંત્ર જાગશે અને બોરનું સમારકામ કરશે તો આવનારો સમય જ બતાવશે. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, એનએન ન્યૂઝ, ચીખલી. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.